वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવત દસમ સ્કંદ 59મા અધ્યાયની અંદર પારિજાત વૃક્ષના અપહરણ વખતે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવરાજ ઇન્દ્રનું યુદ્ધ થયું હતું, તે યુદ્ધમાં દેવરાજ ઇન્દ્રનો પરાજય કેમ થયો હતો એ વિષયની ઉપર આપણે થોડી વાત શ્રવણ કરશું। શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 59મા અધ્યાયની અંદર કથા આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો। ત્યારબાદ નરકાસુરે વરુણદેવનું છત્ર, માતા અદિતિના કુંડલ ઇત્યાદિ હરણ કરી દીધું હતું। એ બધી જ વસ્તુ એ નરકાસુર પાસેથી લઈને ભગવાન શ્રી કૃષ્ણ સ્વર્ગની અંદર જાય છે અને સ્વર્ગની અંદર દેવરાજ ઇન્દ્રને એ બધી જ વસ્તુ જે છે એ અર્પણ કરે છે। દેવરાજ ઇન્દ્ર વરુણને એનું છત્ર આપી દે છે, અદિતિજીને એના કુંડલ આપી દે છે। ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સ્વર્ગની અંદર ગયા તે વખતે સત્યભામા જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની સાથે હતા। સત્યભામાએ જોયું કે સ્વર્ગની અંદર પારિજાત નામનું વૃક્ષ છે અને એ વૃક્ષ જે છે એ એમને ખૂબ ગમી ગયું, એટલે એમણે પોતાના સ્વામીને કહ્યું કે સ્વામી, આ વૃક્ષ આપણે દ્વારકા લઈ જઈએ। પોતાની ધર્મપત્નીની આ પ્રમાણેની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પારિજાત વૃક્ષને લઈને ગરુડની ઉપર મૂકી ત્યાંથી રવાના થવા તૈયાર થાય છે। એવા જ સમયની અંદર ઇન્દ્રદેવ પોતાની પત્ની શચીદેવીના કહેવાથી ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણેની ક્રિયા કરતા રોકે છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ દેવરાજ ઇન્દ્રની વાત જે છે એ સાંભળતા નથી અને પારિજાત વૃક્ષને ગરુડ પર લઈને જ્યારે દ્વારકા જવા તૈયાર થાય છે ત્યારે દેવરાજ ઇન્દ્ર દેવસેનાને સજ્જ કરી ભગવાન શ્રી કૃષ્ણની સાથે યુદ્ધ કરવા આવે છે અને એ યુદ્ધની અંદર ભગવાન શ્રી કૃષ્ણના હાથે દેવરાજ ઇન્દ્રનો પરાજય થઈ જાય છે। હવે દેવરાજ ઇન્દ્રનો પરાજય કેમ થયો તો એ સંબંધની અંદર હરિવંશ પુરાણ અર્થાત કે મહાભારતના ઉત્તર ભાગ અધ્યાય 72 વિષ્ણુ પર્વ અધ્યાય 72ની અંદર એક કથા આવે છે। કથા એવી છે કે એક સમયે દેવરાજ ઇન્દ્ર મહર્ષિ ગૌતમનું રૂપ ધારણ કરીને મહર્ષિ ગૌતમની પત્ની અહલ્યાની સાથે વ્યભિચાર કરે છે અને એને લઈને જ્યારે ગૌતમને આ વાતની ખબર પડે છે ત્યારે મહર્ષિ ગૌતમ જે છે એ દેવરાજ ઇન્દ્રને શાપ આપે છે કે હે દેવરાજ, તમારા આખા શરીરની અંદર 1000 ભગના ચિહ્ન જે છે એ પ્રગટ થશે અને એની અંદરથી અત્યંત મલિન એવું પ્રવાહી જે છે એ વહેતું રહેશે અને એની દુર્ગંધને લઈને તમે અત્યંત ઉદ્વિગ્ન થઈ જશો તથા ભવિષ્યની અંદર તમારો એક મનુષ્યના હાથે પરાજય થશે। આ પ્રમાણે મહર્ષિ ગૌતમ જે છે એ દેવરાજ ઇન્દ્રને શાપ આપી દે છે અને એને લઈને દેવરાજ ઇન્દ્રના આખા શરીરની અંદર 1000 ભગના ચિહ્ન જે છે એ પ્રગટ થઈ જાય છે અને તે પછી ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે
પારિજાત વૃક્ષનું અપહરણ કરીને જતા હતા તે સમયે દેવરાજ ઇન્દ્ર દેવોની સેના લઈને ભગવાન શ્રી કૃષ્ણની ઉપર આક્રમણ કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના હાથે દેવરાજ ઇન્દ્રનો પરાજય થઈ જાય છે. આ પ્રમાણેની કથા ભક્તો આ હરિવંશ પુરાણની અંદર વિષ્ણુ પર્વ અધ્યાય 72 શ્લોક 60થી 66ની અંદર જોવા મળે છે. એટલે દેવરાજ ઇન્દ્રનો ભગવાન શ્રી કૃષ્ણ સાથે પરાજય થયો એમાં કારણ જે હતું એ ગૌતમ ઋષિનો શાપ હતો અને એટલે માટે દેવરાજ ઇન્દ્ર જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના હાથે પરાજિત થઈ જાય છે. આ પ્રમાણેની કથા ભક્તો અહીં હરિવંશ પુરાણની અંદર જોવા મળે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતો નિરામય સર્વ સુખીનો ભવંતુ સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.